ધરમપુરના બિલપુડીમાં સરકારી કામમાં લોલમલોલ. હલકી ગુણવત્તાની ઈંટો વાપરી ભ્રષ્ટાચાર કરાતો હોવાની ટીડીઓને ફરિયાદ. ધરમપુર તાલુકાના બિલપુડી ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ગામમાં એસડીએમ શાખા દ્વારા કરવામાં આવી રહેલ ચોકડીના કામમાં અત્યંત હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાની લેખિત ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવતા ચકચાર મચી છે. મુખ્ય મુદ્દાઓ: કાચી ઈંટોનો વપરાશ. ગ્રામજનોના આક્ષેપ મુજબ બાંધકામમાં વપરાતી ઈંટો એટલી કાચી છે કે જે હાથ લગાવતા જ તૂટી જાય છે. સરકારી ધારાધોરણોને નેવે મૂકીને માત્ર નફો કમાવાના આશયથી આ કામ કરવામાં આવી રહ્યું છે. સગાવાદના આક્ષેપ. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ કામનો કોન્ટ્રાક્ટ નિયમો વિરુદ્ધ જઈને સરપંચના મળતિયા કે ડેપ્યુટી સરપંચના પતિને સોંપવામાં આવ્યો છે, જેને કારણે કામની ગુણવત્તામાં બાંધછોડ થઈ રહી છે. તપાસની માંગ. અરજદાર વિનયભાઈ ગાવિત દ્વારા આ ભ્રષ્ટાચાર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા અને બાકી ગ્રાન્ટ અટકાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. સરકારી નાણાંનો દુરુપયોગ કરી પ્રજાના સુખાકારીના કામોમાં વેઠ ઉતારતા તત્વો સામે તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. આપણે ધરમપુર તાલુકાના બિલપુડી ગામે ડુંગરાપાડા ફળિયામાં આવેલા છે. તો કાકા, આપણે ચોકડીનું કામ કેવું ચાલતું છે, કેવું છે? આ જરાક ઈંટ કાચી આવેલી, રેતી બી ધૂળવાળી એ બધું આવેલું છે. તે બનાવી ગયા, અમે જોતા જ નહીં. હા, પણ સાંજે બને તૈયાર થઈ ગયું પછી અમે જોયું તો આ બધું નબળું જ છે, એમ કાચું જ. હા. તો માલ સામગ્રી કેવી હતી? રેતી, ઈંટ? ઈંટ બી કાચી ને રેતી બી ધૂળવાળી. હા હા. કેટલા દિવસથી આ ચોકડીને બનાવતા? આ બનાવતા અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયું થઈ ગયું. કોઈ સરપંચ આવેલા જોવા? સરપંચ ની જ નહીં જોવામાં આવેલા ત્યાં. હા હા હા. બીજું આપણે તમને કેવું લાગ્યું આ લોકોનું કામ? કામ તો નબળું જ લાગે રે. હા હા હા. તો આપણે આ બાબતે આપણે તમારે સરપંચશ્રીને શું કહેવું છે? સરપંચશ્રીને કહેવું પડે કે આ જરાક નબળું છે એમ કહેવાનું, પણ સરપંચ જ નહીં મળેલો પછી. એવું છે કે? હા હા હા. સારું, ચાલો, ધન્યવાદ.